નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને વાત કરી છે બિલીમોરા રેલવે સ્ટેશન પર આજે ડીઆરએમ પધારવાના હતા, પરંતુ એકાએક તેઓની મુલાકાત રદ થતા જે પાસ હોલ્ડરો જે છે અને સામાન્ય જે મુસાફરો જે રેલવેમાં મુસાફરી કર્યા છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે ડીઆરએમ જ્યારે આજે પધારવાના હતા, 2 દિવસથી તેઓએ તૈયારી કરી લીધી હતી અને ડીઆરએમ સમક્ષ પોતાની જે પડી રહેલી હાલાકી અને જે સમસ્યા છે સમસ્યા તેઓની સમક્ષ મૂકવાના હતા. અને સૂત્રો દ્વારા જાણવા એવું મળી રહ્યું છે કે ડીઆરએમ વલસાડ આવી ગયા છે, વલસાડથી તિથલ ને તિથલથી ઉનાઈ જવાના છે, પરંતુ બિલીપોરાની જે વિઝિટ છે વિઝિટ આજે કેન્સલ કરવામાં આવી રહી છે. તેને લઈ અને ખાસ કરીને પાસ હોલ્ડરોમાં ખૂબ જ હાલ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પાસ હોલ્ડરો જે છે તે પોતાની સમસ્યાઓ જણાવવાના હતા. કારણ કે બિલીપોરા રેલવે સ્ટેશન ઉપર સમસ્યાઓ તો પહાડ જેવી ઊંચી છે. આજે વર્ષો વીતી ગયા છતાં પણ આજે રેલવે સ્ટેશન પર પડી રહેલી જે મુસાફરોને હાલાકી અને તેઓની જે સમસ્યા છે તેને કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. ખાસ કરીને રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજ ઉપર જ્યારે વડીલો ચડી અને જાય છે 1 નંબર પરથી 2 નંબરને, ખાસ કરીને પૂર્વમાંથી જ્યારે પશ્ચિમમાં 2 નંબરના પ્લેટફોર્મ પર કે 1 નંબરના પ્લેટફોર્મ પર જ્યારે તેઓને ચડીને આવવાનું હોય છે ત્યારે ખૂબ જ તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે મોટા મોટા ઓવરબ્રિજો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની લિફ્ટ મૂકવામાં નથી આવી. આજ કોરોના કાળ સમયે જે ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી તે ટ્રેનો આજ દી સુધી ચાલુ કરવામાં નથી આવી, તેવી પણ તેઓ રજૂઆત કરવામાં આવી. ઘણી નાની મોટી રજૂઆત ડીઆરએમ સમક્ષ મૂકવાના હતા અને પોતાની જે પડી રહેલી સમસ્યાઓ જણાવવાના હતા, પરંતુ આજે આપણી સાથે પાસ હોલ્ડર જોડાયા છે. નામ કમલ દેસાઈ છે. હું 35 વર્ષથી અપડાઉન કરું છું બિલીમોરાથી. બિલીમોરા એ ઔદ્યોગિક કામદારો માટેનું હબ છે. અહીંથી સુરત અને વાપી બંને તરફ અસંખ્ય યુવાનો કે ઉંમર લાયકો કામ કરવા માટે જાય છે. તો અમારી રેલવે માટેની ફક્ત એટલી ડિમાન્ડ છે કે આ સિટીને પૂરતી આવન જાવન માટે પૂરતું ગાડીની ફ્રિકવન્સી અમને મળી રહી. જેમ કે 4 મેમો માંગી છે, તેમની સાથે બે અમને મળી ગઈ છે, તેની હું શિડ્યુલ પ્રમાણે મૂકી દઈ. બીજું, હાલમાં અત્યારે જે રેલવે તંત્રએ વાપી સ્ટેશન પર ભીલડનો ટાઈમ બદલેલો છે. રેલવે તંત્રને એટલી વિનંતી કે વાપી સ્ટેશન પર જ્યારે ભીલડ 6:50 આવતી હતી, 4:50 ત્યારે વાપી પર જે કામદારો જાય છે એ લોકોને માટે વાપી એડીસીથી વાપી સ્ટેશન આવવું વેરી ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. 15 મિનિટમાં રેલવે સ્ટેશન પહોંચવું, જે આજે રેલવે એનો ટાઈમ 4:40 કરી નાખ્યો છે. હવે 5 જ મિનિટમાં વાપી જીઆઈડીસીથી વાપી સ્ટેશન આવવું એ ઇમ્પોસિબલ છે. છતાં પણ ટ્રેન પકડવા માટે યુવાનો, ઉંમરલાયકો, મારા જેવા ઉંમરલાયકો દોડીને ગાડી પકડીએ છીએ એ એકદમ અસલામત છે. અને વાપીમાં કામો પણ બહુ ચાલે છે, એટલે અમારી રેલવેની વિનંતી છે કે એમનો જે પહેલેથી જે ટાઈમ હતો વાપી સ્ટેશન પર ભીલડનો 4:50 એ કરી આપવા રેલવે તંત્રને વિનંતી છે. બીજું, બિલીમોરા સ્ટેશન પર બાંદ્રા ટુ અજમેર જતી જે ટ્રેન છે એનું સ્ટોપેજ માટે અમે માંગણી કરી છે, જેથી બધા સમાજો, બિલીમોરાના દરેક સમાજો માટે, કે હિન્દુ સમાજ માટે અંબાજી આબુ જવા માટે અને મુસ્લિમ સમાજ માટે અજમેર જવા માટે એ ગાડી બહુ જ ઉપયોગી છે. અને સવારે ગાંધીધામનું ફ્લાઇંગ પછી કોઈ ટ્રેન નથી વાપી જવા માટે. જ્યારે ગાંધીધામનું જો સ્ટોપ બિલીમોરા સ્ટેશન પર આપવામાં આવે તો ફ્લાઇંગ ચૂક્યા પછી અમારે ગાંધીધામ પકડી અને વાપી નોકરીએ જઈ શકીએ છીએ. જ્યારે ફ્લાઇંગ ચૂક્યા પછી અમારે ચીખલી જવું પડે ને ચીખલીથી ઇકો પકડીને બાય હાઈવે નોકરી જવું પડે છે, જે સંપૂર્ણ રીતે અસલામત છે. હાઈવેના એક્સિડન્ટો અત્યારે બહુ જ થાય છે. તો અમારી રેલવેની વિનંતી છે કે ભીલડનો સમય બદલી આપે, એક વાત. બીજું, ગાંધીધામનું સ્ટોપ, બીજું અજમેરનું સ્ટોપ, અને રેલવે તંત્રએ જે અમને કમિટ કર્યું છે મેમો દોડી આપવાની એ અમને ચાલુ કરી આપે એવી વિનંતી. આભાર. તો આ હતા એક પાસ હોલ્ડર. તેઓએ જણાવ્યું હતું કે ઘણી બધી એવી ટ્રેનો છે તે ટ્રેનો આજ સુધી તેઓના સ્ટોપ નથી મળ્યા, તેને લઈને તેઓને અપડાઉન કરવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હાલ તો એક જે ચર્ચાનો જે વિષય છે એ ચર્ચાનો એ વિષય છે કે ડીઆરએમ સાહેબે અચાનક જ આ વિઝિટ કેમ કેન્સલ થઈ, તે બિલીમોરા શહેરમાં એક ચર્ચાનો વિષય છે. શું ડીઆરએમ સાહેબ આજે લોકોની સમસ્યાઓ જે છે, લોકોને જે પડી રહેલી હાલાકી જે છે, રેલવે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે તે દરમિયાન જે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે તેનું નિરાકરણ લાવવામાં શું તેઓને રસ નથી કે શું?
ફક્ત ને ફક્ત વિકાસના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે શું ડીઆરએમ સાહેબ? તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેશો અને તમારું કોઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટ કરી અને જણાવશો. નમસ્કાર.